મારો F1 વિઝાનો સ્ટેમ્પ છે એ એક્સપાયર થઈ ગયો છે, તો હું અમેરિકા છોડીને ઇન્ડિયા આવું આ સ્ટેમ્પ રિન્યૂ કરવા માટે, એવો ક્વેશ્ચન મને પૂછ્યો હતો. તો ભાઈ આનો આન્સર આ છે. માની લો કે તમારો F1 વિઝાનો જે સ્ટેમ્પ છે એ જુલાઈ 2026માં ખતમ થાય છે, તો તમને જરૂરી છે ઇન્ડિયા જઈને એનો રિન્યૂ કરાવવાનું? ના, બિલકુલ બી નથી. કેમ કે અમેરિકામાં વિઝાનો જે થપ્પો લાગેલો છે ને તમારા પાસપોર્ટ પર, અને તમારું સ્ટેટસ બેઉ અલગ અલગ વસ્તુ છે. જે થપ્પો લાગેલો છે એ થપ્પો એક્ટિવ હોવો જોઈએ એન્ટર કરવા માટે, પણ તમે લીગલી જે રહો છો એને કહેવાય સ્ટેટસ. તો સ્ટેટસ જે છે તમારું જે છે એ I-94 પર હશે, પણ લેટ્સ સે કે તમારું જુલાઈ 2026માં સ્ટેમ્પ ખતમ થઈ જાય છે, પણ તમારી પાસે હજી 2 વર્ષની OPT બચી છે, તો જરૂરી નથી કે તમારે આ સ્ટેમ્પ રિન્યૂ કરાવવાનો છે. તમારી પાસે લીગલી OPT અવેલેબલ છે, તો તમારું સ્ટેટસ એક્ટિવ છે. પણ અગર તમે યુએસથી બહાર ગયા વેકેશન માટે કે કાંઈ બી માટે, કે ભાઈ ઘરની યાદ આવી કે તમે ગયા અને રિટર્ન આવી રહ્યા છો, તો ત્યારે જ એને તમને નવો સ્ટેમ્પ લાગશે, કેમ કે તમારો સ્ટેમ્પ એક્સપાયર થઈ ગયો છે. સો દેટ ઇઝ ધ ઓનલી ટાઈમ વેન યુ ડુ નીડ સ્ટેમ્પ વેન યુ કમ બેક. પણ ઇન્ડિયા જઈને સ્ટેમ્પ રિન્યૂ કરવાનું કમ્પલસરી નથી. અગર તમારો કોઈ પ્લાન નથી યુએસથી બહાર નીકળવાનો, તમે લીગલી એક્ટિવ છો કેમ કે તમારી પાસે OPT છે. હું ઇમિગ્રેશન લોયર નથી, પણ આ બધું ઇમિગ્રેશન લોયરની સાથે વાત કરે છે અમે લોકો એવરી વેન્સડે 4 વાગે ન્યુયોર્કના ટાઈમ પર, 1 વાગે કેલિફોર્નિયાના ટાઈમ પર. તો અગર તમને ઇન્ટરેસ્ટ છે તો વેબિનાર કોમેન્ટ કરો, તો તમને નેક્સ્ટ જે સેશન છે એ તમે ફ્રીમાં એટેન્ડ કરી શકશો લોયર સાથે, અને તમારા ક્વેશ્ચન જે છે એ પણ પૂછી શકશો.